બધી વસ્તુ થઈ શકે કે અથવા બીજો કોઈ તોડજોડ કે ક્યાંય કઈ થઈ શકતું હોય તો આવું બધું થઈ શકે. આવી માનસિક છીછરી વૃત્તિ અને રાજકારણ હોય એવું પણ દેખાય છે. બિલકુલ આપણી સાથે જ્યોતિર્નાથ બાકી બાપુ પણ છે. બાકી જે બાગેશ્વર ધામ સરકાર અત્યારે જે વસ્તુ કરે છે, આ આ વસ્તુ વર્ષો પહેલા મારા દાદા પાટી શાસ્ત્રી કહેવાતા અને એમની પાસે પણ એમના ગુરુની આપેલી વિદ્યા હતી કે કોઈ આવ્યું ગયું એ તરત જ પાર્ટીમાં લખી અને કહી શકતા કે આ વ્યક્તિ આવ્યો છે, આ જ કામ માટે આવ્યો છે, આ જ વસ્તુ થઈ શકે અને આટલું કરશે ને આમ જ કરશે. મારા દાદા શાસ્ત્રી જીવનલાલ રાવલ પોતે પણ આ વસ્તુ કરતા, એટલે મને ખ્યાલ છે કે આ ગુરુના આશીર્વાદ અને સાધના સિદ્ધિ બહુ મહેનતથી મળે છે, એમને મફત નથી મળતી કોઈને. બિલકુલ પરેશભાઈ, ફરીથી આપની પાસે આવીશ. આપણી સાથે જ્યોતિર્નાથ બાપુ પણ જોડાઈ ગયા છે, જેવો મહંત છે. તો મહંત, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની જે કથા થનાર છે રાજકોટમાં, પરંતુ